જય શ્રી કૃષ્ણ મિત્રો, સનાતની જેની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું રમા એકાદશીના વ્રતની વિધિ, વ્રત કથા તથા પારણા એટલે કે વ્રત તોડવાનો સમય, પારણાના ખાસ નિયમો છે। તો મિત્રો, વિડીયો ધ્યાનથી સાંભળજો તથા તમારા મિત્રો છે તેમને શેર કરજો અને લાઈક કરજો। જો તમે આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમારી ચેનલના આવા જ અવનવા વિડીયો તમને મળતા રહે। તો મિત્રો, રમા એકાદશી છે તે દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની 11ના દિવસે આવે છે, જે દિવાળીના લગભગ 4 દિવસ પહેલાં આવે છે। રમા એકાદશીની તારીખ છે 17 ઓક્ટોબર 2025 અને શુક્રવારે। એકાદશીની જે તિથિ છે તે પ્રારંભ થાય છે 16 ઓક્ટોબર 2025 ને સવારે 10:35 જે એકાદશીની તિથિ સમાપ્ત થાય છે 17 ઓક્ટોબર 2025 ને સવારે 11:12 તથા પારણાનો સમય છે 18 ઓક્ટોબર 2025 ને સવારે 6:24 થી 8:41 સુધી। તો મિત્રો, આ એકાદશીના વ્રતની વિધિ છે। આ એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુ અને તેમના પત્ની દેવી લક્ષ્મીને સમર્પિત છે, કારણ કે રમા એ લક્ષ્મીજીનું જ એક નામ છે। આ વ્રત કરવાથી ધન, વૈભવ અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। દશમીના દિવસે સૂર્યાસ્ત પહેલાં સાત્વિક ભોજન એટલે કે એક જ વાર ખાવાનું હોય છે। રાત્રે બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે। એકાદશીના દિવસે એટલે કે વ્રતના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી અને વ્રતનો સંકલ્પ કરવો। પૂજા, ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિ અથવા તો ફોટાની સ્થાપના કરો। દીવો પ્રગટાવો, ધૂપ કરો, ભગવાનને તુલસી, ફૂલ, ફળ, નૈવેદ્ય અર્પણ કરો। તુલસી વગર વિષ્ણુ પૂજા અધૂરી ગણાય છે। આખો દિવસ ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા તો શ્રી કૃષ્ણ સહસ્ત્ર નામનો પાઠ કરો, શ્રેષ્ઠ ગણાય છે। રમા એકાદશીની વ્રત કથા સાંભળવી કે વાંચવી અનિવાર્ય છે। જો નિરાહાર, અનાજ અને પાણી વગર ન રહી શકો તો ફળાહાર એટલે કે ફળ, દૂધ, દહીં, કંદમૂળ લઈ શકાય છે। અનાજ, કઠોળ અને ચોખાનું સેવન સખત પ્રતિબંધિત ગણાય છે। આ દિવસે ચોખાનું સેવન ન કરવું। શક્ય હોય તો રાત્રે જાગરણ કરીને ભજન કીર્તન કરવું। એકાદશીના બીજા દિવસે એટલે કે દ્વાદશીએ સવારે સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુની પૂજા કરો। કોઈ ગરીબ કે બ્રાહ્મણને ભોજન કરાવ્યા બાદ દાન દક્ષિણા આપો। ત્યારબાદ પારણાના શુભ સમય દરમિયાન તુલસીનું પર્ણ ખાઈને વ્રત ખોલો। અનાજનું સેવન કરીને વ્રત સમાપ્ત કરો। મિત્રો, હવે જોઈશું આપણે રમા એકાદશીની વ્રતની કથા। પ્રાચીન સમયમાં મુચુકુંદ નામના એક ધર્માત્મા રાજા હતા, જે ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા। તેમની મિત્રતા દેવરાજ ઇન્દ્ર, યમ, કુબેર અને વરુણ જેવા દેવતાઓ સાથે પણ હતી। તેમને ચંદ્રભાગા નામની એક પુત્રી હતી। ચંદ્રભાગાના લગ્ન ચંદ્રસેનના પુત્ર શોભન સાથે થયા હતા। શોભન શરીરથી ખૂબ નબળા હતા અને જરા પણ ભૂખ તરસ સહન કરી શકતા નહોતા। એકવાર શોભન પોતાના સસરા રાજા મુચુકુંદના ઘરે આવ્યા। તે જ સમયે રમા એકાદશીનું વ્રત આવ્યું। રાજા મુચુકુંદે રાજ્યમાં કડક આદેશ આપ્યો હતો કે એકાદશીના દિવસે દરેક વ્યક્તિએ નિરાહાર વ્રત કરવું અનિવાર્ય છે। ચંદ્રભાગા આ વાતથી ચિંતિત થઈ ગઈ। તેણે શોભનને કહ્યું, પ્રાણનાથ, મારા પિતાના રાજ્યમાં કોઈ વ્યક્તિ એકાદશીના દિવસે ભોજન કરી શકતું નથી। જો તમારે વ્રત કરવું જ પડે તો તમે નિર્બળ હોવાથી કદાચ મૃત્યુ પામો। કૃપા કરીને તમે બીજા રાજ્યમાં ચાલ્યા જાઓ। શોભને કહ્યું, પ્રિયે, હું બીજા રાજ્યમાં કેવી રીતે જઈ શકું? તું અહીં જ વ્રત કરીશ। ભારે કષ્ટો વેઠીને શોભને વ્રત તો કર્યું, પણ રાત પૂરી થતાં જ તે ભૂખ અને તરસના કારણે મૃત્યુ પામ્યા। રાજા મુચુકુંદે પૂરા રાજસી સન્માન સાથે શોભનના અંતિમ સંસ્કાર કરાવ્યા। ચંદ્રભાગા શોકગ્રસ્ત હોવા છતાં પિતાની આજ્ઞાનું પાલન કરીને પિયરમાં જ રહી અને નિયમિતપણે એકાદશીના વ્રત કરતી રહી। શોભને રમા એકાદશીનું વ્રત કર્યું હતું, જેના પુણ્ય પ્રભાવથી તેમને
મંદ્રાચલ પર્વત પર દેવનગરી જેવું એક ભવ્ય નગર પ્રાપ્ત થયું. તે નગર સોનાના થાંભલાઓ અને રત્નોથી સુશોભિત હતું. ત્યાં શોભન એક પ્રતાપી રાજાની જેમ રાજ કરતા હતા. બીજા થોડા સમય પછી રાજા મુચુકુંદના રાજ્યનો સોમશર્મા નામનો એક બ્રાહ્મણ યાત્રા કરતો કરતો મંદ્રાચલ પર્વત પર આવ્યો. તેણે શોભનને જોયા અને તેમને ઓળખી કાઢ્યા. શોભને પણ બ્રાહ્મણનું સ્વાગત કર્યું અને પોતાના સસરા અને પત્નીના સમાચાર પૂછ્યા. બ્રાહ્મણે પાછા આવીને ચંદ્રભાગાને શોભનની કથા કહી. શોભનનું નગર જોઈને ચંદ્રભાગા ખૂબ ખુશ થઈ અને સોમશર્માને વિનંતી કરી કે તે તેના પતિ પાસે લઈ જાય. ચંદ્રભાગાના પવિત્ર રમા એકાદશીના વ્રતના પ્રભાવથી તેને એક દિવ્ય શરીર પ્રાપ્ત થયું. તેણે પોતાના વ્રતનું તમામ પુણ્ય પોતાના પતિના અસ્થાયી રાજ્યની સ્થિરતા માટે સમર્પિત કરી દીધું, જેનાથી શોભનનું રાજ્ય કાયમી અને અવિચળ બની ગયું. આ કથા દ્વારા એવું જાણવા મળે છે કે રમા એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના તમામ પાપ નષ્ટ થાય છે અને મૃત્યુ પણ તેની વિષ્ણુલોકમાં સ્થાન મળે છે. આ વ્રત ભૌતિક સુખ, સમૃદ્ધિ અને મોક્ષ બંને પ્રદાન કરનારું છે. મિત્રો, હવે આપણે જોઈશું રમા એકાદશીના પારણા એટલે કે વ્રત ખોલવાની વિધિ અને નિયમો. એકાદશીનું વ્રતનું ફળ ત્યારે જ પૂર્ણ માનવામાં આવે છે જ્યારે તેનું પારણું યોગ્ય સમય અને વિધિ અનુસાર કરવામાં આવે. પારણાનો શુભ સમય છે 2025 માટે. પારણું હંમેશા દ્વાદશીની તિથિ એટલે કે એકાદશીના પછીના બીજા દિવસે જ સૂર્યોદય પછી અને દ્વાદશીના તિથિ પૂરી થાય તે પહેલાં કરવું જોઈએ. પારણાનો દિવસ છે શનિવાર 18 ઓક્ટોબર 2025. શુભ સમય છે સવારના 6:24 થી સાંજના 8:41 સુધી. દ્વાદશીની તિથિ સમાપ્ત થાય છે બપોરે 12:18 થી. આ સમય પહેલાં પારણું કરી લેવું. નોંધ છે મિત્રો, જો તમે બારસની તિથિ પૂરી થાય તે પહેલાં પારણું ન કરો તો વ્રતનું ફળ નષ્ટ થઈ જાય છે. મિત્રો, હવે જોઈશું પારણાની વિધિ. વ્રત ખોલવાની વિધિમાં નીચેના પગલાં અનુસરવા. સવારની ક્રિયા છે તેમાં પારણાના દિવસે દ્વાદશીના રોજ સવારે વહેલા ઉઠીને સ્નાન કરી લેવું. પૂજા અને અર્પણ. ભગવાન વિષ્ણુની નિયમિત પૂજા કરો. વ્રતની સફળતા માટે ભગવાનનો આભાર માનો. શક્ય હોય તો થોડું દૂધ, ફળ અથવા નૈવેદ્ય ભગવાનને ફરીથી અર્પણ કરો. બ્રાહ્મણ અને ગરીબોને ભોજન કરાવો. વ્રત સમાપ્ત કરતા પહેલાં કોઈ બ્રાહ્મણ અથવા ગરીબ વ્યક્તિને ભોજન કરાવવું અને દક્ષિણા આપવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. પારણાના નિર્ધારિત સમયમાં સૌથી પહેલાં તુલસીનું પર્ણ ખાવું. તુલસી વિષ્ણુને અત્યંત પ્રિય છે અને તેનાથી વ્રતનું ફળ અક્ષય બને છે. તુલસી ગ્રહણ કર્યા પછી અનાજમાં ચોખા, ઘઉં વગેરે ખાઈને વ્રતનું પૂર્ણ કરો. એકાદશીના દિવસે જે પદાર્થો વર્જિત હતા તેનું સેવન કરીને વ્રત ખોલવામાં આવે છે. મિત્રો, પારણાના ખાસ નિયમો છે. જો એકાદશીનું વ્રત સતત 2 દિવસ આવે તો સંન્યાસી, વિધવા અને મોક્ષની ઈચ્છા રાખનાર ભક્તોએ બીજા દિવસે વ્રત કરવું જોઈએ. પારણું હંમેશા નિયત સમયમાં જ કરવું. દ્વાદશીના પ્રથમ ચોથા ભાગને હરિવાસર કહેવાય છે. આ સમયગાળો પૂજા માટે શ્રેષ્ઠ છે અને આ સમય દરમિયાન પારણું કરવું જોઈએ નહીં. જો કે ઉપર આપેલો સમય હરિવાસર પૂરો થયા પછીનો છે. પારણું કરતી વખતે પણ ડુંગળી, લસણ કે અન્ય તામસિક ભોજનનું સેવન કરવું નહીં. સાત્વિક ભોજન જ લેવું. પારણું એકાદશીના વ્રતની પૂર્ણાહુતિ છે, માટે તેને શાંતિપૂર્વક અને નિયમ પ્રમાણે કરવું ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, આજે આપણે જોયું રમા એકાદશીના વ્રતની કથા, વિધિ તથા તેના પારણા એટલે કે વ્રત ખોલવાનો નિયમ. તો મિત્રો, મને આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. તો વધુમાં વધુ શેર કરજો. તો મિત્રો, મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.